તો પાદરમાં વરસાદ ચાલુ છે અને એટલા 6 વાગે વરસાદ ચાલુ છે અમારે. જો પાદર, અમારું પાદર છે, અમારી શેરી. છોકરા બધા બનાવે છે દિવાળીનું આવું બનાવીને લઈ જવાનું છે નિશાળે. તો છોકરા મથે છે. તો બાતે જય માતાજી. આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે બે ગયા છીએ ભાખરી ખાવા. સાડા નવે ભાખરી ખાવા બેઠા. મોડું થઈ ગયું, ગુરુવાર છે એટલે. હાલો આપણે ભાખરી ખાવા. ગુરુવાર છે, રજા સા છે ભાખરી. તો હાલો આપણે ભાખરી ખાઈ લેવી. તમે ખાઈ લો નિરાય. તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ખાઈ લીધું બધું અને વાગી ગયા છે 10 વાગી ગયા. ધીમો ધીમો વરસાદ ચાલુ છે. ધીમો ચાલુ વરસાદ ઝરફરાટ. ને અમારે 1-2 છોકરા આવ્યા છે કંઈક બનાવવાનું છે. શું બનાવવાનું છે? શું બનાવવાનું છે? દિવાળીથી ખૂણા બનાવે. તો આ નિશાળે કીધું છે દિવાળી છે ગમ. તો એ બની જાય એટલે આપણે તમને બતાવીશું. કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બતાવે કઈ રીતનું બનાવ્યું, કઈ રીતનું નહીં. તો હાલો આપણે જઈએ ગામમાં. તો આપણે આવી ગયા છીએ ભાત લઈને ઘરે. તો ભાત લેવા ગયા હતા ને વરસાદ ચાલુ છે ધીમો. ક્યાંય ન જાય એવો વરસાદ છે. ટીપક પડે વરસાદ. આપણે ગયા હતા ભાત લેવા. ભાત લઈને આવી ગયા ઘરે. તો આપણે ઘરે ગુરુવાર છે આજે, રજા છે એટલે આપણે વરસાદ ધીમો સારું છે. ભાત લેવા એટલે દાળ ભાત જ બનાવવાના છે. લસણ ખોલાઈ ગયું, બધું મૂક્યું છે. દાળ ભાત મૂકી દીધા છે. દાળ ભાત બનાવવાના છે આજ ગુરુવાર. ચાલુ છે ધીમો વરસાદ. ટપક. તો હાલો આપણે દાળ ભાત બની જાય પછી ખાઈ જાય. પાછો હવે વિડીયો ચાલુ કરવો પડ્યો. એની વસ્તુ હું બનાવે છે પૂછવાનું. શું બનાવવાનું છે? બધાને જુદું ખાવું છે. એકને દાળ ભાત ખાવા, એકને થેપલા રોટલી, એકને સોળાનું શાક. 4 જણા છે ઘરમાં. 4 જણામાં 4 વસ્તુ અલગ બનાવવાની છે. ગુરુવાર છે ને 12 તો વાગી ગયા. જો હજી અલગ બાકી જ બધું બનાવવાનું. 5 તીર જેવા સેવા ઘરમાં અલગ બધું બને. 5 તીરની ઘોડે બધા જુદું માગે. એવું થયેલા રાખે સોમવારે. આપણે આવી ગયા છીએ ગૌશાળે. આવી ગયા તો ઢોર પાવા. વાગી ગયા 12 વાગ્યા અને વરસાદ ચાલુ છે એટલે આપણે આવી ગયા ઢોર પાવા જવું. વરસાદ ચાલુ છે તેટલો એટલે ધીમો વરસાદ છે. આ રીતનો વરસાદ પડે છે. ચાલો આપણે નીંદ નાખી દેવી ને ઢોર પાઈ દેવી. પાણી બંધ થઈ ગયું છે. તો બાતે તો આપણે આવી ગયા છીએ ઘરે. નિશાળેથી છોકરાને લઈને જઈએ હરપાલને. પેલા જતા ગૌશાળાથી જ્યાં નિશાળ. વરસાદ બંધ થઈ ગયો. પગ ધોવાના. ચોપા જમવાનું તૈયાર થઈ ગયું છે. તો આપણે હાલો જમી લઈએ. હાલો જમવાનું તૈયાર થઈ ગયું. શું હરપાલ બનાવ્યું છે તારે કેવું? હે શું બનાવ્યું છે?
દાળ ભાત છે, થેપલા છે, સોળાનું શાક છે. આવી જાઓ જમવા બધા. તો આપણે જમવા બેસી ગયા છે ને હાલો જમવા 12:30 વાગી ગયા છે. હરપાલે બેસી ગયો છે અને છે શું છે દાળ ભાત છે. આ શેનું શાક છે? સોળીનું ગલકાનું છે, થેપલા છે અને રોટલી છે, લીલી સોળીનું શાક. હરપાલને બધા બેસી ગયા ખાવા. થેપલા છે, રોટલી છે, દાળ ભાત છે. રોટલી, દાળ ભાત, થેપલા. હરપાલે આ છે જંગલ. તો હાલો મિત્રો આપણે જમી લઈએ. તમે જમી ગયા? 4:30 વાગી ગયા અને ઉઠી ગયા, ઘડી ખોઈ ગયા હતા. અને કંઈક બનાવે છે. શું બનાવો છો? ઘી ઊનું થાય? મલાઈ ઉતારી ઘી ઊનું થાય છે અહીંયા. તબેલામાં દૂધ આવે એનું મલાઈ કાઢીને અને ઘી ઊનું થાય છે. 250 ગ્રામ. કેટલું ઘી બનશે? 250 ઘી બની જાય અમારે ઘરનું. કઈ ઘી? વરસાદ ધીમો ધીમો ચાલુ છે, ક્યાંય ન જવા દે એવો વરસાદ છે અત્યારે. આખો દી ટ એ ચાલુ રહ્યું છે. કંઈક તમે જઈ ન શકો એવો વરસાદ છે. પલ્લો નહીં, નો તમે આમ થાય એવો વરસાદ. તો આપણે ઘી ઊનું થઈ ગયું છે ટૂંક સમયમાં. તો હાલો આપણે વિડીયોમાં બને. તો આપણે હરપલને લેવા ગયા હતા 5 વાગે. 5 વાગે નિશાળે છૂટી થઈ ને ત્યાં ગયા તો ફૂલ વરસાદ આવી ગયો. પલ્લી ગયા હરપલ. હરપલ શું કહે છે? આ શું બનાવ્યું? બટાટા પૌવા બનાવ્યું. નિશાળે લેવા ગયા હતા બધા. 5 મિનિટમાં એટલો વરસાદ આવ્યો ને તો પલાળી દીધા બધાને. એટલો વરસાદ આવ્યો. લુગડા બદલાવા બધા કાંઈ. ફૂલ વરસાદ આવી ગયો હતો. હજી વરસાદ આવે છે, ચાલુ જ છે. 5 મિનિટમાં એટલો આવ્યો ને. હજી ધીમો વધ્યો થોડોક વરસાદ, નકર તો ધીમો હતો. વારમાં બધું પલાળી દીધા. વારમાં ફૂલ વરસાદ. 5 વાગે બરોબર નીચાળે છોકરા છૂટ્યા ને ત્યાં ગાય ઘઉં વરસાદ આવી ગયો. હાલો બટેટા પૌવા ખાવા. મને જ ખાઈ જાઓ. ચાલો વરસાદ છે ને, હારો વરસાદ હોવો. ઘડીક વારમાં વરસાદ ફૂલ આવી ગયો. 5 મિનિટમાં વરસાદ ફૂલે ફૂલ. કયા વરસાદ નાતા જઈ નાતા. તો પાદરમાં વરસાદ ચાલુ છે અને એટલા 6 વાગ્યે વરસાદ ચાલુ છે અમારે. જો પાદર, અમારું પાદર છે, અમારી શેરી. આપણે આવી ગયા છીએ ઘર પાસે. તો વરસાદ ચાલુ છે. સારો આવી ગયો. 5 વાગ્યા પછી વરસાદ પડી ગયો સારો. શું કઈ જોયેલા? આપણે ગड्डी આવું છે કાંઈક અમારી શેરીમાં. ભાગ્યા. હાલો આપણે ઘરે આવી જાય. ઘરે પડી આપણે આવી ગયા છીએ ઘરે. અને આ છોકરા કાંઈક મથે છે. શું છોકરા કરો? સવારનું છે. આપણે નિશાળે લેશન આપેલું છે. છોકરા બધા બનાવે છે. દિવાળીનું આવું બનાવીને લઈ જવાનું છે નિશાળે. તો છોકરા મથે છે બીજા કરે. જો લેશન કરે છે બે. તો આપણે હાલો ઘરે આવી ગયા. વરસાદ સારો પડી ગયો છે. સારો વરસાદ આવી ગયો. ગુરુવાર છે, મજા આવી ગયા. વિડીયોમાં આગળ બન્યા. તો વરસાદ એક ધારો ચાલુ છે. એક ધારો વરસાદ આવે. મારો ગુરુવાર હતો ને આખો દી વરસાદ ચાલુ રહ્યો. અમારે કેવો વરસાદ પડ્યો છે ને એ કોમેન્ટમાં છે લખી નાખજો ને ફોલો કરી નાખજો. હાથ પર તારે શું કહેવાનું છે? આજ ગુરુવારે તું કઈ કામ નું છું કા? હરપલને મજા આવી ગયા છે. તમારા સર નહોતા આવ્યા? તો આપણે કંઈક બનાવવાનું છે, પણ આ બધું ક્યારે કર્યું છે, હું બને કંઈ નક્કી નથી.
બધી વસ્તુ ચાર કરી એટલે બનશે એટલે હું તમને બતાવી. તો આખો દી વરસાદ પડ્યો એટલે કે ખારું તો બનવાનું છે. અમારે શું બને એ કંઈ મેળ નથી. હરપાલ કાંક ફ્રીજમાં જ કાઢે. શું કાઢ છોય? કાંઈ નહીં. કાક તો હશે જ. કાક તો કાઢતો જ હશે. તો મિત્રો વિડીયોમાં આગળ તમે બન્યા રહીજો ને આપણે કંઈક વસ્તુ સારી બનશે બતાવવાનું પાક્કું. દૂધી ને એવું ખમણી નાખ્યું છે. અડધે પૂજ્યું છે. આપણે અડધે વસ્તુ પૂગી છે જે બનાવવાનું આગળ બની રહ્યા. પછી થોડીક રાહ જોઈ થોડીક વેટિંગ કે બનતું જાય છે બધું. થોડું હળવું કામ હાલે છે. થઈ જાય કમ્પ્લેટ. વાગશે વાર પણ આવશે મજા. આવું કાંક બન્યું છે જો તમને હું બતાવું. આવો લોટ બની ગયા છે. પુડલા બનાવવાના છે એના માટેનું છે. ફૂલ ક્યારી છે હવે બનવાનું. ફૂલ ક્યારી છે. થોડાક સમયમાં આવે 5-10 મિનિટમાં પુડલા બની જશે. તમને હું બતાવું. વિડીયોમાં રહ્યો એ સુધી રહી જાય. આવી ગયા પુડલા. જો આ રીતના પુડલા બનાવે છે અમારે. આ રીતના સાને પુડલા ત્યાં લઈ લે વસાવી. આવા પુડલા હોય આ રીતના અમારે બનાવવું હોય તો કોમેન્ટમાં લખી નાખજો. તમને બનાવી દો. જો હરપાલને બે ખાવા બે જશે પુડલા. ત્યાં જ છે સાપુ. હાલો પુડલા ખાવા આપણે ખાઈ લઈએ. તમે ખાઈ લઈએ. તો આપણે ગામમાંથી ઘરે આવી આવ્યા છે અને આજ આખો દી વરસાદ ચાલુ હતો અને અમારે ગુરુવારની રજા હતી અને આપણે બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દીધું ભૂલતા નહીં.